છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામના ખેડી ફળિયામાં તંત્ર દ્વારા રસ્તો ન બનાવતા ગ્રામજનોએ જાતે રસ્તો બનાવ્યો। સરકાર આદિવાસી વિસ્તારના ફળિયાઓને જોડતા રસ્તા ન બનાવતા લોકો થયા હેરાન પરેશાન। છોટાઉદેપુર જિલ્લાનું છેવાડાનું ગામ તુરખેડા છે અને મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આ ગામ આવેલું છે। જ્યારે તુરખેડા ગામના ખેડી ફળિયામાં 150 જેટલા લોકો રહે છે। ડુંગરવાળો વિસ્તાર હોવાથી બાઇક, સાયકલ અને બળદગાડું પણ આવા રસ્તા પર ન જઈ શકતા વારંવાર ગ્રામ પંચાયતના સત્તાધીશોને તેમજ પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને રસ્તો બનાવવા માટે રજૂઆત કરવા છતાંય રસ્તો ન બનાવી આપતા લોકોને હાડમારીનો સામનો કરવો પડતો હોવાને લઈને તંત્રને જગાડવા માટે તુરખેડા ગામના ખેડી ફળિયાના યુવાનો ઘરેથી તગારા પાવડા લઈને રસ્તા પર પહોંચીને ખોદકામ કરી અને જાતે જ રસ્તો બનાવ્યો। આદિવાસી વિસ્તારમાં રસ્તાના અભાવે કોઈ બીમાર પડે ત્યારે ઝોલી સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી, જેને લઈને બીમાર દર્દીને ઝોળીમાં નાખીને લાવે ત્યારે તેને હેરાનગતિનો સામનો કરવો પડે છે। આવા સમયે ગ્રામજનો પણ મુશ્કેલીમાં મુકાય છે। તુરખેડાના ગ્રામજનોએ જાતે રસ્તો બનાવીને અવરજવર માટે રસ્તો સરખો કર્યો હતો।